તો બીજી તરફ લોકમાનસ અને આપણી પારંપરિક વિચારસરણી અને રૂઢિઓ હજી ત્યાં ને ત્યાં જળ નાખીને ઉભા છે. એ કેટલી વિસ્મયકારક અને દુઃખદ ઘટના છે. આ પેઢીની એક વાત એટલે ભારતીય સમાજની દીકરી. આપણા સમાજમાં એમ કહેવાય છે કે હે ભગવાન, સોનાના બાળોથી પણ અમને દીકરી ન આપજો. આ ફરિયાદ છે કે ફરમાઈશ, કે આપણી સંકુચિતતા કે પછી બલયતા, જે કાંઈ હોય તે. સદીઓની આ રૂઢિ આજે એવી ને એવી જ અડીખમ ઊભી છે. સવાલ એટલો છે કે શું દીકરીની કહાનીનો કોઈ સુખદ અંજામ સત્ય જ નથી? સરકાર અને સમાજ લાંબા સમયથી દીકરી બચાવનું એક રૂપકનું અભિયાન ચલાવે છે. આ અભિયાનમાં આપણે ક્યારે જોડાઈશું? હા, આપણે એટલે આ પ્રાચીન તો શું ન કરી શકે? દીકરી નહીં હોય તો આવતીકાલે સમાજ પણ ક્યાંથી હશે? આવું સાદું ગણિત પણ શું આપણે નહીં કરી શકીએ? આપણું થોડું માણસ આવો વિચાર તો કરે ક્યારેક? ઘરમાં રહેલી બાળકીને ભણવાનો અધિકાર કોને આપ્યો તમને? તમે એના ધબકારા તો સાંભળો. એક શરૂ થવા જઈ રહેલી નવી જિંદગીને ખતમ કરી દેવાનો આ પાશવી મનસૂબો ક્યાંથી પ્રવેશ્યો તમારા મનમાં? ના ના દોસ્તો, જિંદગી તો ઈશ્વરનું અનમોલ વરદાન છે. એ મારી પણ છે અને તમારી પણ છે. સૌનો હક છે અહીં જીવવાનો ને જિંદગીને માણવાનો. શા માટે દીકરીને, બેટીને આપણે એ હકથી વંચિત કરીએ? જીવવું અને જીવવા દોની સંસ્કૃતિમાં માનતો દેશ લક્ષ્મીને શું પુડલા પાટલા પહેલા જ ખતમ કરી નાખશે? નહીં નહીં નહીં, થોડું વિચારો. તમે સૌ કોના પ્રતાપે છો મારા દોસ્તો? આપણે સૌ જૂના ખૂણામાં ખેલીએ છીએ અને જેની છત્રછાયામાં વિકસીએ છીએ. એ જ દીકરી, એ જ બેટીને બેશક બચાવી લો. જાગો માનવીઓ, જાગો, દીકરી બચાવ. જય